નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિમળા વિદ્યાલય ઈ લર્નિંગમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે જે વિષય ભણવાનો છે એ છે સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન, BSM 3 CC 304. મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે યુનિટ 2 સુધી ભણી ચૂક્યા છીએ. આપણે અત્યારે હાલ યુનિટ 3 ચાલી રહ્યું છે, સ્વાસ્થ્યવર્ધક વર્તન. એમાં બીજો ક્વેશ્ચન છે. તો મિત્રો, સ્ટાર્ટ કરીએ કે સ્વાસ્થ્યવર્ધક વર્તન તરીકે કસરતનું મહત્ત્વ સમજાવો અથવા તો કસરતના લાભો શું છે. મિત્રો, ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન છે કે કસરત આપણા શરીર માટે કેટલી જરૂરી છે, ઉપયોગી છે, એના વિશે આપણે આજે આ લેક્ચરમાં માહિતી મેળવીશું. તો મહર્ષિ વાઘભટ્ટે અષ્ટાંગ દ્રવ્ય ગ્રંથના પ્રારંભમાં મંગલ આચરણમાં લખ્યું છે કે તેમાં અપૂર્વ વેદોનો નમસ્કાર કર્યા છે. રાગ, દ્વેષ વગેરે વિકારો જે હંમેશા જીવ માત્ર સાથે સંકળાયેલા છે તથા આખા શરીરમાં ફેલાયેલા છે, તે ઉત્સુકતા, મોહ અને બેચેની ઉત્પન્ન કરે છે. તેમને મૂળમાંથી નષ્ટ કર્યા છે એવા અપૂર્વ વેદોને નમસ્કાર છે. આ પ્રકારના મૌલિક ચિંતનની મનની મનોત્પત્તિમાં ભૂમિકા સ્પષ્ટ કરે છે. સમસ્ત રોગોનું મૂળ વિકૃત મન છે. તેથી મનના આરોગ્યના નિયમો સાથે તમામ આરોગ્યના નિયમોને જાણી પાળવા જોઈએ. ત્યાર પછી મિત્રો છે કે સ્વાસ્થ્યવર્ધક વર્તન તરીકે કસરતનું મહત્ત્વ, એટલે કે કસરત આપણા વર્તનમાં કેવી રીતે ઉપયોગી છે. સ્વાસ્થ્યને જાળવવા માટે વ્યક્તિઓ દ્વારા જે વર્તન આચરવામાં આવે છે તેને સ્વાસ્થ્યવર્ધક વર્તન કહેવામાં આવે છે. નિરામય જીવન જીવવા માટે વ્યક્તિને સભાન પ્રયત્નો કરવા જરૂરી છે. પૌષ્ટિક આહારની સાથે સાથે નિયમિત કસરત પણ સ્વાસ્થ્યવર્ધક વર્તન માટે અતિ જરૂરી છે. કસરત માનવ શરીરના વિકાસ માટે લાભદાયક સાબિત થાય છે. વ્યક્તિના વ્યક્તિત્વ વિકાસ માટે આ કસરતનો ખૂબ જ ઉપયોગી છે. કોઈ સાધનની મદદ વગર અને જ્યાં ઈચ્છે ત્યાં કસરતો કરી શકાય છે. આ કસરતો દ્વારા શરીરને સુડોળ અને સ્નાયુબદ્ધ બને છે. તેથી સ્વાસ્થ્યવર્ધક વર્તન તરીકે કસરતનું અનેરું મહત્ત્વ છે. જીવન જીવવા માટે જેટલી પોષક આહારની જરૂર પડે છે તેટલી જ જરૂરિયાતો કસરતની પણ છે. તેથી સ્વાસ્થ્યવર્ધક વર્તન માટે દરરોજ કસરત કરવાની જરૂર છે. અત્યારે કસરતની સાથે સાથે યોગ અને આસનોનું મહત્ત્વ પણ વધવા માંડ્યું છે, જે છેલ્લા 2 વર્ષમાં સમગ્ર ભારતમાં બાબા રામદેવના પ્રયાસોથી યોજાતી વિવિધ શહેરોમાં યોગ શિબિરો અને તેનું પ્રસારણ આસ્થા ચેનલ પર થતું હોવાથી લોકોને યોગ અને પ્રાણાયામ પ્રત્યે આકર્ષાયા છે. પ્રાયોગિક અભ્યાસો પણ દર્શાવે છે કે યોગ અને પ્રાણાયામની વજનમાં ઘટાડો નોંધાયો છે. પરદેશમાં પણ યોગનું પ્રસરણ થઈ રહ્યું છે. તે લોકો પણ યોગ અને પ્રાણાયામમાં રસ લઈ રહ્યા છે. આમ સ્વાસ્થ્યવર્ધક વર્તનમાં યોગાસનો અને પ્રાણાયામ મહત્ત્વનો ફાળો આપે છે. મિત્રો, સ્વાસ્થ્ય મનોવૈજ્ઞાનિકો એરોબિક કસરતો પર વધારે ભાર મૂકે છે. એરોબિક કસરતો વ્યક્તિના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવામાં ખૂબ જ સહાયરૂપ થાય છે. આ કસરતોથી હૃદય, ફેફસાં મજબૂત બને છે. શરીરમાં લોહીનું પરિભ્રમણ ઝડપી બને છે. શરીરમાં પ્રાણવાયુનું પ્રમાણ વધે છે. એરોબિક કસરતમાં દોડવું, સાયકલિંગ, દોરડા કૂદવા, જોગિંગ, તરવું, વજન ઉચકવો, ઊંચો કૂદકો, લોંગ જમ્પ વગેરેનો સમાવેશ થાય છે. આ કસરતોથી શરીરમાં ચયાપચય, ચપળતા આવે છે. સાથે સાથે શારીરિક શક્તિમાં પણ વધારો થાય છે અને શરીર સુદૃઢ બને છે. કસરતના લાભો મિત્રો અહીંયા નીચે દર્શાવેલા છે. અત્યારે લોકોનું જીવન બેઠાડું થઈ ગયું છે. તેથી તે ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, અતિશય વજન કે ચરબીની લથપથતું શરીર જોવા મળે છે. તેથી સ્વાસ્થ્યવર્ધક વર્તન માટે કસરત તો જરૂરી છે. કસરતના અનેક લાભો છે જે નીચે મુજબ છે. તો મિત્રો, આ જે 14-15 જે છે એ એના લાભો છે, જે આપણે જોઈએ કે કસરતથી પાચન ક્રિયા સરળ બને છે. શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ વધે છે. હૃદયની ગતિનો દર ઘટે છે. લોહીનું દબાણ ઘટે છે. લોહીનું ભ્રમણ વધારે છે. હૃદય ધમનીઓના રોગો ઘટાડે છે. રાત્રે સારી ઊંઘ આવે છે. શરીર પરની ચરબી ઘટાડે છે. માસિક સ્રાવનો કાળ સ્ત્રીઓમાં ઘટાડે છે. સ્ત્રીઓમાં એસ્ટ્રોજન તથા પ્રોસ્ટેરોનનું પ્રમાણ ઘટાડે છે. અમુક અંશે કેન્સર થવાનું જોખમ ઘટે છે. રોગપ્રતિકારક તંત્રને મજબૂત બનાવે છે. શરીર સ્ફૂર્તિવાન બને છે.
શરીરમાં સર્વ અંગો સુડોળ, તાકાતવાન અને ગતિશીલ બને છે. નિષેધક મૂળ દૂર કરે છે. તો મિત્રો આ જે 15 જે છે અને આના સિવાય બી ઘણા બધા આના લાભો છે કસરતના. કસરતના અનેક લાભો હોવા છતાં 2.2 જેટલા અમેરિકનો લોકોની કસરતના લાભો લેતા નથી. 1/4 જેટલા અમેરિકનો શારીરિક શ્રમ કરતા નથી. અમેરિકામાં ગોરાઓ કરતાં હબશીઓ વધારે શારીરિક શ્રમ કરે છે. અમેરિકામાં ડૉક્ટરો વૃદ્ધોને શારીરિક કસરતો કરવાની ભલામણ કરતા નથી. જો કે કસરતો શરીરના રુધિરાભિસરણ તંત્ર માટે ખૂબ જ ઉપયોગી છે. કસરતથી શ્વસન તંત્ર અસરકારક કામગીરી બજાવે છે. નિયમિત કસરત કરનારની આયુમાં વધારો થાય છે. કસરતના મિત્રો શારીરિક લાભો અમુક છે જે જોઈએ. આપણા શરીરને કસરત કરવાથી અનેક પ્રકારના શારીરિક લાભો થાય છે. કસરત કરવાથી આપણા શરીરમાં વિવિધ તંત્રો અને તેના ભાગોને લાભ થાય છે. જેમ કે કસરત કરવાથી શ્વાસ ઊંડો લેવાથી શ્વાસનતંત્રને લાભ થાય છે. ફેફસાં મજબૂત થાય છે. સ્નાયુઓનું પણ મજબૂત બને છે. હૃદયને લાભ થાય છે. શરીર પર કસરત કરવાની ચરબી ચડતી નથી. શરીરને ગોળમટોળ બનતું નથી. ફોદ વધતી નથી. શરીરના સાંધાઓમાં રોગ થતા નથી. હાઈ બ્લડ પ્રેશરથી બચી શકાય છે. કસરતની લોહીમાં ખોળનું પ્રમાણ જળવાઈ રહે છે. ડાયાબિટીસ થતો નથી અને જો થાય તો કસરતથી નિયંત્રણમાં આવી જાય છે. કસરત કરવાથી વ્યક્તિની ઉંમર પ્રમાણે તેના શારીરિક કોષોમાં ઘસારો થતો નથી. વ્યક્તિ કસરતની નિરામય કહી શકાય 100 વર્ષનું આરોગ્ય ભોગવે છે. સ્ત્રી પુરુષથી માંડીને આબાલ વૃદ્ધ કસરત કરે તો તેમનું શરીર સ્ફૂર્તિમય અને ચુસ્ત રહે છે. કસરતથી વ્યક્તિ ફિઝિકલ ફિટ રહે છે. કસરત કરવાથી મનોભાર અને ચિંતાઓ દુઃખો એ સમયગાળા પૂરતા ભૂલાઈ જાય છે. કસરતથી વ્યક્તિ અનેક રોગોના ભોગ બનતી અટકી જાય છે. કસરતથી કેન્સરનું જોખમ પણ ઘટે છે. કસરત કરવાથી મનોભારની મુક્ત થવાય છે. જો મૂડ સુધરે છે અને ચિંતા કે તણાવમાં ઘટાડો થાય છે. મિત્રો સાથે તરવામાં, સાયકલિંગ કે દોડવાની પ્રવૃત્તિમાં મજા આવે છે. કસરત કરવાથી મોજગીયુક્ત રહી શકાય છે. આમ કસરતના અનેક ફાયદાઓ છે. મિત્રો આપણે જે આ 15 ફાયદાઓ જોયા એ જ પ્રમાણે એમાં આપેલું છે. હવે સૌથી મોટો પ્રશ્ન કે કસરત કેટલી કરવી, કેટલા પ્રમાણમાં અને કેટલી વાર કરવી જોઈએ, તો એ જોઈએ તો સામાન્ય રીતે દરરોજ પુખ્ત વયની વ્યક્તિ 30 મિનિટ કસરત કરવી જોઈએ. અઠવાડિયામાં 3 દિવસ સખત પરિશ્રમ કે 20 મિનિટ સખત પ્રવૃત્તિયુક્ત કસરત કરવી જોઈએ. જેને હૃદયની તકલીફ હોય તો આનાથી ઓછા સમયગાળા માટે પણ નિયમિત કસરત કરે તો તેને લાભદાયક બને છે. વૃદ્ધો પોતાના સ્વાસ્થ્યવર્ધક વર્તન વધારવા માટે ચાલવાની કસરત કરવી જોઈએ. શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્ય જાળવવામાં કસરત ખૂબ જ લાભદાયક છે. આજના ધમાલિયા અને પ્રવૃત્તિમય યુગમાં લોકો કસરત માટે સમય મળતો નથી કે તેઓ કસરત પ્રત્યે નકારાત્મક વલણ દાખવે છે. તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે જોખમરૂપ બની જાય છે. રોજ સવારે કે સાંજે 20 થી 30 મિનિટ કાઢી નિયમિત કસરત કરવી જોઈએ. અત્યારે કસરત માટે સાધનો પણ મળે છે જે ઘરમાં વસાવી કસરત કરવી જોઈએ. રોજ કસરત કરવાની ટેવ પાડવાથી સ્વાસ્થ્યવર્ધક વર્તન જળવાઈ રહે છે અને વ્યક્તિ શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે માનસિક સ્વાસ્થ્ય પણ જાળવી શકે છે. તેથી અનિવાર્ય હોય તો ત્યાં સુધી કસરત કરવાનું મોકૂફ રાખવું નહીં, તો દરરોજ નિયમિત કસરત કરવાની ટેવ પાડવી જોઈએ. તો મિત્રો આ પ્રશ્નમાં આપણે જોયું કે કસરત કરવાથી શું આપણને લાભ થાય છે. ત્યાર પછી આપણે જોયું કે એનાથી આપણા શરીરની અંદર ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. હૃદય સંબંધિત અમુક રોગો જે થતા હોય છે એમાં અટકાવ આવે છે. આપણું શરીર એકદમ ફિટ રહે છે. ત્યાર પછી બીજી ઘણી બધી જેમ કે માનસિક તણાવ આપણને દૂર થાય છે. ચિંતાઓ દૂર થાય છે. ડિપ્રેશનથી આપણે બચી શકીએ છીએ. મિત્રો પરિસ્થિતિ સંજોગો તો હોય જ છે સાથે સાથે, એટલે કે તમે જો કસરત કરો તો એ સમયે તમારો માનસિક રીતે તમે થોડા શાંત થાવ છો. તમને તમારું માઇન્ડમાં બ્લડ પ્રેશર વધવાથી કે લોહી પહોંચવાથી અમુક હોર્મોન્સ ક્રિએટ થાય છે જેના કારણે આપણે બોડીની અંદર રિલેક્સ મહેસૂસ કરીએ છીએ. અને જ્યારે આપણે રિલેક્સ મહેસૂસ કરીએ છીએ ત્યારે આપણે સામે જે પરિસ્થિતિ સર્જાયેલી છે આપણી ચિંતાની, એની સામે લડવામાં કે એની સાથે બીજા રસ્તાઓ શોધવામાં આપણે વિચારી શકીએ છીએ, જેથી આપણે એ ટેન્શન પણ દૂર થતું હોય છે. તો મિત્રો કસરતના
પ્રત્યક્ષ કે પરોક્ષ ઘણા બધા લાભો છે. તો આપણે કસરત કરવી જોઈએ. ખાસ તમને બી રિક્વેસ્ટ કરું છું કે અભ્યાસની સાથે સાથે તમારું શરીર પણ ફિટ રહે પ્રમાણે એ માટે કસરતો કરવી જોઈએ. તો મિત્રો આ હતો પ્રશ્ન 2. હવે મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રશ્ન 3 જોઈશું. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.